એમાં સતરે ફિટ કરીને એમાં તેલ ફિટ કર્યા હે એ વાત દેખે ગઈ ને હે પણ પછી તો સેલે સેલે કોમેન્ટ લખતી હતી ને તો તા વીરા લી લખવા જાય ને તો વીરા લો થઈ જતું ઉપાધિ બહુ પડે પણ કાયમ નો લે મારે જ ઉપાધિ હોય વધારે. બીજા લે આવ બેહવા કે પછી બેહવાનું છે કે નહીં એ બેઠા કહેવાય ઠીક બેઠા કહેવાય વાહ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની હાથક જેવું થયું વાહીને તે નખાઈ ગયા ફરી વરાઈ ગયો ને બાયાના રમકડા પડ્યા ને તે હું ભેગા કરા જે કાલે રમતી હતી ને કાલે ભવ્ય આવ્યો હતો ભવ્ય રમતો હતો બસ ભવ્ય રમે વિયો ગયો ત્યાં બાઈ રમતી હતી ત્યાં પડ્યા રહ્યા આવ્યા સાટા હતી થોડા થોડા ધૂળવાળા ભરાઈ ગયા જે ઘડિયાળ મારી ફૂઈની ઘડિયાળ હે પણ એવું બંધ થઈ ગઈ બાયા રમે હે નહીં બધા સાઈડમાં મૂકી દા રાઈતી થોડા રાઈતી એટલે કે હવા ટુકડા થોડા સાટા આવ્યા હતા બહુ તો નહોતા આવ્યા એ ખડમાં ને માંડવીમાં ને માથે થોડું પાણી થેગું એવા સાટા આવ્યા હતા અહીં માથું બાંધે ગો કામ થાય આવે કે ન આવે કે એક બે દીની અગાહી છે આવે તો સારું ન આવે તો કંઈ વાંધો નહીં હજે તો વાંધો ને જ બહુ રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાની હાજર નહીં રાખી તને હે ને 8:30 જેવું થયું ને હિસકો પાણીવાળો થઈ ગયો એમાં થયું કહું કે અમારે છે ને રહીથી રેડું ઠાવકું આવ્યું હતું એટલે જરા કંઈક સાફ કરી નાખા હું ખાઈને પછી બે હિસકા મારા ને તાર મજા આવે મને ત્યાં સુધી મજા ન આવે ત્યાં સુધી થાય કે અધૂરું છે એની કામ ટેવ પડે ગઈ છે ને રેડું આવ્યું હતું ને એટલે હાંકવાની હે અટાણે બેલી દાંતી કાલે હાંકી હતી કાલે પછી બેલી અમારા ઓલામાં નહોતી હાંકી પછી રામબાપાના ઓલામાં બીજી ફેરે હાંકી નાખી પાછી અમારા ઓલામાં જ રાહ કેલું પડતું હતું કે ભાઈ કહી કે હવા ખાવા દઈએ હું ખાવા દઈએ મારે છે ને આજ ખુશબુદાર વાત કરવી એટલે કે સુગંધી વાત તો તમે કહો કે ખુશબુદાર વાત હોય કંઈ હા હું કાંક મારા પાસે આજ ખુશબુદાર વાત છે એક ખુશબુદાર વસ્તુ છે વસ્તુ એટલી તો એ વાત જ થઈ તો મારે વાત કરવી જાણી મારા પાસે છે ને આજ મામા અર્થનું પરફ્યુમ છે પરફ્યુમ એટલે કે અત્તર એ તો બધાને ખબર પડતી જ હોય કે પરફ્યુમ એટલે અત્તર આ છે ને કુદરતી સુગંધવાળું પરફ્યુમ છે મારા પાસે મામા અર્થનું ઇન્ટુ ધ વેવ્સ પરફ્યુમ લગાડીએ ને એટલે એ થાય કે આપણી નેચરને વૈશમાં હોય એવું રિલેક્સેશન જડે ને એ થાય કે આજુબાજુ ઝરણા વ્યા જાય ને નેચરનો સુગંધ આવે એકદમ ઇન્ટુ ધ વેવ્સ પરફ્યુમ છે ને એ નેચરથી ઇન્સ્પાયર થઈને બનાવેલ છે બધા માણસનું જીવન અટાણે વ્યસ્ત જ હોય એમાંથી છે ને એવું વિચારતા હોય બધા કે ભાઈ આપણી કારક બ્રેક લઈને આપણી કુદરતી વાતાવરણમાં જઈએ ત્યાં શ્વાસ લે નિરાયતનો ડુંગરમાં જઈએ ને કુદરતી વાતાવરણમાં દાખલા તરીકે અને કારક એવું થતું હોય કે આથી આપણી ઓલું ટેલિપોર્ટ કરે નહીં થાય કે સિટીમાં રહેતા હોય તો સિટીમાંથી થાય કે ઝટ ગામડે ભાગી જઈએ એવું થાય ઘણા નહીં પણ બીજી શેડ્યુલને લીધે ન જે શકતા હોય તો એ નેચરલ ફ્રેગ્રન્સ છે ને એ મામા અર્થના અત્તરમાં આવે કે તમને કુદરતી વાતાવરણનો અનુભવ કરાવે જ્યાં મામા અર્થનો પરફ્યુમ છે નેચરલ ફ્રેગ્રન્સ અને લોંગ લાસ્ટિંગ છે જેમ કે તમે ઘેરથી સવારમાં કામ ઉપર કે જતા હોય કે ગમે ત્યાં જતા હોય તો લગાડે નીકળો તો પાછા તમે ઘેર પૂગે ને તો આની સુગંધ જાતી ને બરકરાર રહે અને હા સેફ સર્ટિફાઈડ છે એટલે કે સેફ છે અને ડર્મિટોલોજીકલી ટેસ્ટેડ છે અને મેન વાત થઈ કે કુદરતી સુગંધ નેચરલ ફ્રેગ્રન્સ એ મેન વાત છે ને મામા અર્થવાળા એના કસ્ટમરનું સાંભળે પણ ખરા તમે એનો પ્રોડક્ટ યુઝ કરો પછી એનો ફીડબેક તમે આપો તો એ ફીડબેક મુજબ એમાં ફેરફાર પણ ઘણો બધો કરે કસ્ટમરના ઇનપુટને હિસાબે છે ને એનું જે ઓનિયન શેમ્પૂ આવે ને એમાં એણે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું
પ્લસ એ રિસર્ચ ને ઇનોવેશન કરે ને એના પ્રોડક્ટને ઇમ્પ્રૂવ કરે હત મામાઅર્થના પ્રોડક્ટ હે ને ઓનલાઈન તા ફ્લિપકાર્ટ હે એમેઝોન હે નાયકા હે એને હારી તમારા નજીકના ઓફલાઈન સ્ટોરમાં પણ અવેલેબલ છે અને તમે અમારો પ્રોમો કોડ યુઝ કર્યો તો તમને મામાઅર્થની વેબસાઇટ અને મામાઅર્થની એપ્લિકેશનમાં 20% ઓફ જડી છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જેને ચેક કરો ને પરચેસ કરો. સીતારામની જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, સારા વિચારો ઉજળે ને મનની મનોકામના પૂરણ કરે. જો બાઈ જાય નેદવાની નેદવા જાય આજે થોડુંક બાકી છે સુલાની આદરે દાટાણમાં થી કામ મારા પગું નાથું દુખે આખું ડીલ પકડાઈ ગયું. હા તે ધીરે ધીરે થાય ને તો અટાણમાંથી આદરે દા તો માન બપોરની ફેરીએ ને શાક ને રોટલા એ તો બાઈ વાવન કરી લઈએ કામ ઈ તો કેતી થયું કે તમે કરજો માઈ કે અમે આવે ને કરી લી હું પણ તો હાવ બેઠી ના તો વધારે પકડાઈ જાય. હાલો સાલો કરાંજી મોકરાય ને તો એ કેમ મેળ કરો. હા ભાઈ વીજ કરાતા થાય કાંઈ એમના રૂટિનનું કામ થઈ ગયું અને એ હે ને નેદવા જઈએ. કાલે રૂંઢે નૂત્યું ગયું નેદવાના કર રૂંઢે ગયું હોત તો કાલે હાંચી નેદાઈ જાત પણ પછી રૂંઢે હે ને કોમેન્ટોને જવાબ દેવાનું બાકી હતા 2 દીના તે હું જવાબ દેતી હતી તે હેઠ પૂણા સવા ગાવતી દીધા કંઈ 2 કલાક દીધા હતી. હા હાથી આગતો હતો ને 2 દીના દેવાના નહોતા 2 વિડીયા પાછા જો 100 થઈ જાય તો પાછો ત્રીજો વિડીયો આવી જાય કેટલા શિયાર હો ના હા શિયાર હો કોમેન્ટ હોતી હતી પછી દીધા રાખ્યા તો ફીટ 2 કલાક બેઠી તાર દેવાનો પછી તો સેલે સેલે કોમેન્ટ લખતી હતી ને તો ત્યાં વીરા લી લખવા જાય ને તો વીરા લો થઈ જતું એ મિસ્ટેક થઈ જતી હતી પછી મૂકી દીધી સહાતું હતી હું કાં કે તું દે દીધી આ આપણી ફાવે નહીં કામ કરતા હોય એની પછી એક જ ધારો મગજ ઈમાનીમાં એટલી મજા ન આવે. હા એ કે વેલેરવા પૂરું થાય તો બીજું કામ કરીએ એ વારભોઈ અટાણ માહિતી ઉપા હજે તો 8:30 પૂણા 9 ત્યાંથી મણી કે ઓહો એ કે યાદ કીવાનું કહ્યું લે આવ મારા ભાઈ ને હમણાં ઈ જ જવાનું છે એ દકા કે હા 8:30 અરે મલક કરે દી હતો હા એ તો ભૂલે ગયા હતા હવે આંડો વિસરતા હતા. હા હું કા આવે જો હા હું દેખે ગઈ હતી છે નહીં હા હું કા આંડો જો અહીંયા લઈને આવે ને તો કાં તો એની નાની ઉથમાં વાર દીધો હું હે ને અમી બેબીનું નેતી થયું ને હું આવી હતી ઘેર ચા પીવા ચા ખેતરમાં પુગાડે તા જાય પણ મારે ફૂઈ ઉતા નહીં ને ભીમોભાઈ હાથી આગતા હતા હાથી આગતા આવ્યા હે ઘેરથી એકલા આવી અહીંથી કરે ને વીએ લીધો ને પછી હું તો વાત મળી ખબર નહોતી કે ફૂઈને તું કાગડી ટ્રેક્ટર બંધ થયું ને તું કાગડી સા આવે એ તો વાટ જોતા જોતા એક ઉથલ મારેલી હતી ત્યાં તો ફોન ભેરો નહોતો હું સાટા આવતા હતા ને તે ભીંજાઈ જાય ફોનથી લે ગઈ નહોતી ન કરતા વગાડતી હોય બેબીનું ને નેતી હોય તે રમીલા કે પીતી આવી બપોર થાય નહીં કે પાછું માથું ચડી કે તું ગાલ પીતી આવે તો ઘેર ગઈ ને તો તમારે ભૂઈ ઓલી કરે બેહવા ગાંતાથી આવ્યા અમીર મામાને ઘેર તી કે હું નૂતીને પીએ લીધો કે નકર હું તો કરે તો દે જાતી કે તી પીએ ભીમાભાઈને હાથી આંકવા માંડ્યા ને હું આંકડી મારે ગઈ ઘેર તે ભૂઈ કરે દીધો ને મેં પીએ લીધો ને જા ને નેદવામાં તો હે ને 2 જ હાર્યું રહ્યું હેઠાની હાર્યું છે તેમાં જરીક ધ્રોકડ વધારે હે તે ખમીએ અને પછી ખડની ભારી વાટેલીએ તો પછી બપોર પછી કાંઈ નહીં ને બપોર પછી નવે રહ્યું ને જો માંડવી તો અમે હે ને એકદમ ફૂલ ફટાક જેવી કરે નાખી કોક છોડવો ખબર નહીં કાંક દેખાતો હોય તો બાકી આજ ખેરે હે ને ઘરમેરી નહીં દઉં ને એ બહુ અસલ ને દાણી શોખીને પાછું ધીરે ધીરે નહીં દઉં 2 કલાક કરે શિયાળદી થયા તો નેદાઈ ગયો રામ મામાને ખેતર અમારા ખેતરમાં તો નેદવાન ને તેમાં હાથી હાલે. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની અમે નેદી આવી તમને ખબર જ હે નેદાઈ ગયું ને હા એવા આ ખેતર નેદાઈ ગયું એટલે આમ દવા સાટી હમણાં નેદવાનું ને 2-5 દી પોરો પછી નેદવું હા પછી એમાં સાટી હતી એવું કેટલું રીએ નહીં લગભગ મોટું કોક રીએ વાંધો આવે એ ચારવીએ તો ખબર પડે અટારે તો બધું હેરખું જોઈએ એમાં 5-7 દી જાય ને તો બરે છે ને એ જોઈએ ને હેઠાની હેર્યું રહ્યું એક જ કે ટૂંકમાં આપણે આ એ અમારે એક ભારી ખોડાઈ વાઢવાનું છે એક ભારી વાઢીએ આ કામ કે આ વઢાતું જાય ને હારી સોખી થઈ જાય
બેય ને થાય. બે થઈ જાય ને આ હે ને નકર આ તો છે જે ઝીણું ઝીણું છે કાસું હે કાચું હે પણ આ હે ને ઈ ઓલો આપણી ફુવારા મૂક્યા હોય ને માંડવી વાવી હોય ત્યાં ફુવારા ની મોઈ વાયરું તું એટલે પાણી અહીં હેઠામાં આવ્યું હોય એટલે થોડા થોડા કોરેલે જૂતા તૈયાર હતા હેઠા યાર હોતા હિયારામ નહોતા વૈઠા હા ઈવા હાટું કે એટલું વઢાઈ જાય તો એક ભારી ખોડાઈ થઈ જાય બપોર પછી નેવીને હા ને હારી સોખી થઈ જાય વાટલી તું ખડની ભારી થઈ ગઈ ભારીને માથે થઈ ગયું થોડું કંઈક બથડીક વધીએ ને મારી માયા હે ને આ આવી દેખે ગઈ ઈ હે ને એમાં ભરત ટ્રેક્ટર રાખે ને ખેતરમાં તે એને વાહ લગણ આવી હતી પછી હમણાં દેખે ગઈ ત્યાં આવી केतन क्या સીતારામ सीताराम ने राजगत ना केतन जालन देखता है ना હા એમાં સત્રે ફિટ કરી ને એમાં તેલ ફિટ કર્યા હે એ વાતું દેખે ગઈ ને હે પછી એ વાહ ઘડીક વાર આલી પછી તામડી દેખે ગઈ ને ત્યાં આવી ઠીક આ તો આ બથડી ભરણ મારો દીકરો નાખ દેતા આમાં જતા આ રીતે મારો ડબલો ચા ભારીમાં એ તેટલી ઉપડે એટલી હો એટલી જ ઉપડી છે વેણા તો દે આ તો એટલું ખડતું દીધું આમ પાડી નાખવા હાટું હો માં જો દે આગળી જો યો માં મારી માયા અહીં ભારી લીધી બે મોહી દીકરી ભારી લઈને જાય માયા અહીં પાડી હાટું લીધી ના હા એ મોહી દીકરી પૂગે ગયું ને હું જા એ રમીલાને એક ભારી ચડાવી દીધી ને બીજા ખેતરનો નેદ હતો ને એ હું કહું ખંભે ઉપાડતી આવી એ થેગા બપોર અને નેદા ઈ ગું કામ થેગું રેડી મારે ફૂઈ હેકતા કરી લીધું હે રોટલા કરવાના રીહે કે તે એક તણા કા તો ગામ દાંતિયા કા કે બેલિયા કા માંડવીમાં હાથી ગઈ ઓહો ઓહો અરે વાહ તું આવડે આગતા ઓહો ગાંડી આગળ મોતો બાપુ ઉઠે ને પછી આગજો મોતો બાપ દીકરી હો હું અહીંયા કહી હતી હું તો વાહે ઊભો હોય ને હું થોડો હાંકતો હોય હાંકવાનું તો તમારે બેયનું હોય ઢોરની પાણી કરી લીધા અને વાહિંદા કરવાનું બાકી છે પાણી કરે અને નાખી દીધું ને તે અમારે મારી જેઠાણી દેરાણી બેહવા આવ્યું હાલી આવી અને એતલ ને મારી દીકરો આવી વાંધી જો અમે બેઠી રમીલા બેઠી ને હું હાટું સા બનાવવા તારે શરબત બનાવવું હતું પણ ટાઢોળું હતી હું ખબર એટલે કુશ પીહે ને માયા પીહે ને ટાઢોળાનું વહેમું લખીએ આજ તો અમે હે ને જરીક પોરો વધારે ઘણી ખવાઈ ગયો તો બપોરી મોડેરી પરવાર્યું અને પછી હવા બે થઈ ગયા હતા જરીક લંબાવી તો પછી જરીક જોલો આવ્યો ને તો 4 વાગે 4 વાગે ઉઠીને પછી આ ડોવરું કર્યું ને આ બે ભાઈઓ હાથી આ કે એની બપોરે થોડું કંઈક રેગું તો મોડે સુધી આગતા હતા એક હવા વાગા સુધી આક્યું પછી બપોરા કર્યા તે 3 પૂછલું રહી ગયું હતી બે ભાઈઓ હાકે હાથી જ્યાં સા પાકે કોઈની પણ પીવો હોય તો હાલો રેડી સા બનાવી લીધો ને નાખ્યો ગરમ કેટલીમાં કે ભીમો ભાઈ ઓલે હેઠે હે ત્યાં પૂછે તો ઠરે જાય પાછો ઊનો ન કરવો હાલો સાવધાન હોશિયાર સાવધાન હાલે તું બેઠી બેઠી દે તે નાની બેઠી સાંતા દે હું ફોન પકડે ઠીક ઈ કરે સામ શાંતિ આખણી પીએ ને સાત પીવો પડે જેડી આવ્યો હા હો જાજે દી ને જેઠાણી ને વેદ રાખવા દે શાંતિ જાજો થઈ બિચારી જાય એકલી રહી પરવાર પરવા આપણી નોજ કહે ને આપણી 2-3 જણીઓ હે તો પરવારીએ નો પરવારીએ એની પછી વહુ આવે જાય ને હા પછી વાંધો નહીં આવે રાખવાની છે બે વાકન કે હા. પછી બેહવાનું જ છે ઈ કે નહીં ભાઈ ડ્રોઈંગ કરે છે હા કાં થાય ડ્રોઈંગ ટી શર્ટમાં થાય કે મોંમાં થાય કે માયા ઈ તો દેખી ને માયા અહીં જાતી હતી ટીવી જોવે તને આડી ઉથલ મારવાની હે જ્યાં ત્યાં એને આડી હાર્યું હે તે હે ને એમાં અમારામાં મારી ઉથલ અને રામબાપાના લામ બાકી હે મારવાની ઉથલ ને ખાલી શેર હાર્યું જ છે એમાં આ એક બેલીનું હોય હું શું કરવું પડે નકર 5 હોય બેલીમાં તો એમાં હાર્યું છે યાર દાતા કરે હા એક ફેરે હાથી હું નીકળે પણ બીજી ફેરે કાઢવાનું થાય એટલે કાલેથી પાછું ચાલુ કરી હતા બીજી ફેરે નીકળી જાય તો મેં આવી જાય તો પછી કાંઈ હેતલ ને મારા દીકરો વેલેરા વ્યા હતા અને માલી આખરી વહી ગઈ આગો મૂકવા મોડું થઈ ગયું હતું હાથમાં થોડીક 10 મિનિટની વાર છે
એની પછી એકલી હતી ભી હું દોવાની નથી હતી હું આણી કાંકે મૂકી આવી નહીં એ જો મૂકવા ગો અને મારે ભીં દોવી અને રમીલાને કે હું કહી છે મામાને એટલે ભીં દોવા એને જીવફીની આંગળીમાં હે ને કીક ખબર નહીં કામ મને નથી ખબર છે ના કીક બટકો જીવડો બટકો ભરે ગો કીવો એ કે ખડ વાટતા હતા ને એમાં તે આંગળી હોજે ગઈ એવા વાવડ થયા રમીલાને ના જાવ ને મારે અમારે ભીં દોવી ને મારી માયાને હે ને કીડી સડી ભીં દવાઈ ગઈ કામ પતે ગયું હવે ની ડામણી સોળેલા માખીયું કવડાવે બિસારી ને વાહિંદાના જે ભેગલા પૈયા નાખવાના છે પેલા નિરાણી કરતા ને તો ખાતા થાય પછી નાખી દે ચાલ જવો હાન પડે ગઈ ખાઈ લીધું યારા કલર બેઠા બેઠા કા હોતી હોતા એ બેઠા જ કહેવાય ઠીક બેઠા કહેવાય વાહ મોત આવે એક છોકરીનું જતા જતા એ